શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે પિતાની સલાહથી આજે તમને સારો લાભ મળી શકે। લગ્ન જીવનની અંદર આજના દિવસમાં તમને આનંદની અનુભૂતિ થતી જણાય ને કામકાજની અંદર તમારે ધ્યાન આપવું બહુ જરૂરી છે। મિત્રો સાથે આજે મુસાફરીના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોને સારો લાભ મળી શકે એ માટે ભગવાન શિવની ઉપાસના કરવી, ભગવાન શંકરની ઉપાસના કરવી અત્યંત તમારા માટે લાભદાયી છે। વાત હવે વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર મહેનત વધારે કરવી પડે, લોભ લાલચથી બચવું તમારે બહુ જરૂરી છે અને વેપાર વાણિજ્યની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકો। નોકરીના સ્થળે જીદ ન કરવી તમારા માટે લાભદાયી રહેશે। આજના દિવસની અંદર વૃષભ રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય માં લક્ષ્મીજીના મંદિરે જઈ કમળનું પુષ્પ અર્પણ કરો, માં લક્ષ્મીજીના મંત્રનો જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે। દર્શક મિત્રો, ચંદ્ર ગ્રહણ વિશેષ માત્રામાં અસરદાયી છે ને એટલા માટે દર્શક મિત્રો જ્યારે કુંભ રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ, સફળતાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે। પ્રિયજનોથી આજના દિવસમાં તમને સારા સમાચાર મળી શકે અને મહત્વના કામકાજની અંદર આજે તમને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાય। લાંબા ગાળાના કામકાજની અંદર આજે તમારે ધ્યાન આપવું બહુ જરૂરી છે। મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરવા તમારા માટે લાભદાયી છે। હવે વાત કરીએ દર્શક મિત્રો કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે પરિવારને આજે તમારે સમય આપવો બહુ જરૂરી છે। આજના દિવસની અંદર કામકાજમાં નમ્રતા રાખવાથી તમને સારો લાભ મળી શકે અને વાહન મકાનના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર તમારી જીદ, તમારા ઉતાવળાપણા એનાથી દૂર રહેવું તમારે હિતાવહ છે, નહીતર આજે સમસ્યાઓનું સર્જન થતું જણાશે। સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવ ઉપર દૂધનો અભિષેક કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે। દર્શક મિત્રો, ચંદ્ર ગ્રહણ છે। હવે ચંદ્ર જ્યારે દૂષિત થતો હોય, ચંદ્ર જ્યારે ગ્રસિત થતો હોય ત્યારે જીવનની અંદર અનેક જાતની સમસ્યાઓનું સર્જન કરે, કારણ કે ચંદ્ર મનનો પણ કારક છે, ચંદ્ર પાણીનો પણ કારક છે અને એટલા માટે દર્શક મિત્રો જ્યારે આ ચંદ્ર ગ્રહણ લાગે છે તો કોઈ પણ ગ્રહણ લાગતું હોય તો એ ગ્રહણની અસર આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પડતી હોય અને ગ્રહણ જે જગ્યાએ દેખાય એ જગ્યાએ 75 થી 100%, 60 થી 90 દિવસ સુધી એની અસર રહેતી હોય અને જે જગ્યાએ આ ગ્રહણ દેખાતું નથી એ જગ્યાએ 25% અસર એની 60 થી 90 દિવસ સુધી પડતી હોય। એટલે આપણે આ સમયગાળાની કે ભારતના પડોશી દેશો છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું જણાશે। નેપાળ, બાંગ્લાદેશ આ જગ્યાએ પણ સમસ્યાઓનું સર્જન થાય તો કોઈ નવી નવાઈની વાત નથી, એટલે કે સમસ્યાઓ થઈ શકે એમ છે। વાત દર્શક મિત્રો આજ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। અગત્યના કામકાજને આજે તમારે પ્રાધાન્યતા આપવી બહુ જરૂરી છે। આજના દિવસમાં તમારી પ્રતિભાને જાગૃત કરવાનો સુંદર મજાનો અવસર તમને પ્રાપ્ત થતો જણાય। વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકે અને નવો પરિચય તમને સારો લાભ આજે કરાવી શકે। સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભગવાન શિવની ઉપાસના અત્યંત લાભદાયી રહેશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। વ્યક્તિગત કામકાજની અંદર આજે તમારે ધ્યાન આપવું બહુ જરૂરી છે। ધાર્મિક કાર્યની અંદર આજે તમે ધ્યાન આપશો તો તમને સારો લાભ થશે। મોટા વ્યક્તિઓનું વચન પાળો અને અતિથિના આગમનની આજે શક્યતાઓ વધી શકે એમ છે। આજના દિવસમાં સારો લાભ જોઈએ છીએ તો માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રી સુક્તમનો પાઠ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરી રહ્યા છીએ ચંદ્ર ગ્રહણની। દર્શક મિત્રો, આ ચંદ્ર વાત કરવી છે આપણે તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે આજે ઘરની અંદર ઉત્સાહનું વાતાવરણ બની શકે, વાણી અને વ્યવહારથી તમને આજે સારો લાભ મળી શકે અને કામકાજમાં આજે તમારે ધ્યાન આપવું બહુ જરૂરી છે। આજના દિવસમાં સંબંધીઓનો સુંદર મજાનો સહકાર તમને મળતો જણાશે। તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવ ઉપર દૂધનો અભિષેક કરવાનો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। હવે વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો
સ્વામી બને છે મંગળ મહારાજ. રોકાણની અંદર કામકાજથી તમને સારો લાભ મળતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી જરૂરી છે અને ખર્ચા ઉપર કાબુ રાખશો તો અવશ્ય સારો લાભ મળતો જણાય. અજાણ્યા વ્યક્તિથી તમારે સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવ ઉપર પંચામૃત દ્વારા અભિષેક કરો. તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ ને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક બાબતે આજે તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. સરકારી કામકાજની અંદર આજે તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે એમ છે. મિત્રોના સહયોગથી આજે તમને ધન લાભ મળી શકે અને વાણીની અંદર આજે મધુરતા કેળવવી તમારે બહુ જરૂરી છે. આજના દિવસમાં ધન રાશિવાળા જાતકોએ બની શકે તો ભગવાન ગણપતિની આરાધના કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. લાંબા ગાળાની યોજનાઓ આજે તમને લાભ કરાવી શકે. પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠાની અંદર વધારો થતો જણાય અને આજે સરકારી કામકાજની અંદર તમને સારો લાભ મળી શકે. વાણીની અંદર આજે તમારે મધુરતા રાખવી બહુ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ ભગવાન ભોળિયાનાથની ઉપાસના કરવી. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે તમારે ધીરજ રાખવી જરૂરી છે અને જોખમી કામકાજથી દૂર રહેવું તમારા માટે લાભદાયી છે. જવાબદારીની અંદર આજે વધારો થઈ શકે અને ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો જરૂરી છે. આજે ભગવાન ગણપતિની આરાધના કરો, પોઝિટિવ લાભ મળશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. કોન્ફિડન્સથી તમારા કામ સુધરતા જણાશે. દાંપત્ય જીવનની અંદર આજે આનંદ વધી શકે અને ભાગીદારીવાળા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. જમીન મકાનના કામકાજથી અવશ્ય આજના દિવસની અંદર તમને સારો લાભ મળી શકશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ભોળાનાથની આરાધના કરવી, મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, એક કોલર મિત્ર સાથે